નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। મહુવામાં નેસોડ ચોકડી નજીક બે આઈસર ટ્રક આગમાં બળી ખાખ, 40 લાખનું નુકસાન। આજરોજ તારીખ 27 ફેબ્રુઆરી 2024ને શુક્રવારના સવારના 9 કલાકે વાત કરીએ તો મહુવા શહેર નજીક આવેલ નેસોડ ચોકડી પાસે એક આગની મોટી ઘટના સામે આવી છે। રાજધાની ટ્રેક્ટર પાસે પાર્ક કરેલી બે આઈસર ટ્રકોમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો। પ્રાથમિક માહિતી મુજબ ટ્રકોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। શરૂઆતમાં ધીમે ધીમે લાગેલી આગ થોડા જ સમયમાં વિકરાળ બની હતી, જેના કારણે બંને ટ્રકો પૂરી રીતે આગની લપેટમાં આવી ગયા હતા। ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે આગમાં એટલી ભયાનક હતી કે બંને આઈસર ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી। ટ્રક માલિક સાહિલ ખાનના જણાવ્યા અનુસાર અંદાજિત ₹40 લાખ રૂપિયાનો માલ સામાન સહિતનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। મારું નામ સાહિલ ખાન અબ્દુલ ખાન પઠાણ છે। નેસવડ ચોકડીની આગળ રાજધાની ટ્રેક્ટરની બાજુના ખાંચામાં મારી બંને ગાડી પડી હતી અને અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે બંને ગાડીમાં આગ લાગી છે। આ ગાડી પહેલાં સળગી। આ ગાડીની અંદર અંદાજે ₹11.5 લાખ રૂપિયાનો માલ ભર્યો હતો અને એની બાજુમાં ગાડી પડી છે। આ સળગતા એ પણ બાજુમાં સળગી અને એમાં 40,000નો માલ ભર્યો હતો અને મારે આ ગાડીની કિંમત છે 16 લાખ રૂપિયા જેટલી અને ઓલી ગાડીની કિંમત છે 12.5 લાખ રૂપિયા। સવારે અમને 6:30 જાણ થઈ અને અમે તરત જ તે ગાડી પાસે આવી ગયા। ગાડીમાં માલ ભરેલો હતો, લસણ છે, કોતરી, અને આમાં બીજો માલ ભરેલો છે।